તો વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરની અંદર આપણે ડાયનાઇટ્રોજનની બનાવટ, તેના ગુણધર્મ અને તેના ઉપયોગો છે, તો એ ઉપયોગોની આપણે વાત કરવાની છે. તો પહેલા ડાયનાઇટ્રોજનની બનાવટ. તો ડાયનાઇટ્રોજન એટલે એનું અણુસૂત્ર શું થાય? તો અણુસૂત્ર N2. શું થશે? N2. તો બધાને ખબર છે કે ભાઈ વાતાવરણની અંદર છે એ ડાયનાઇટ્રોજનનું પ્રમાણ છે, એ પ્રમાણ કેવું છે? ખૂબ જ વધારે છે. ખબર છે ને બધાને? તો એની અંદર આપણે કે ભાઈ ડાયનાઇટ્રોજનનું જો વ્યાપારિક ઉત્પાદન એટલે કે ઔદ્યોગિક ક્ષેત્રે ઉત્પાદન કરવું હોય તો આપને ખબર જ છે કે ભાઈ ખર્ચ કેવો થવો જોઈએ? ઓછો. અને આપને છે નિપજ કેવી મળવી જોઈએ? વધારે. તો એની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે ડાયનાઇટ્રોજન છે એનું આપણે જો બનાવટ કરવી હોય તો વાતાવરણની અંદર જે વાયુ રહેલો છે ડાયનાઇટ્રોજન, તો એ વાયુ છે એ આપણે નું નિસ્યંદન કરી અને આપણે મેળવી શકાય. તો વાતાવરણની અંદર તમને બધાને ખબર છે કે ભાઈ N2 વાયુ અને પ્લસ O2 વાયુ, આ બંને વાયુ છે ને, નાઇટ્રોજન અને ઓક્સિજન. તો નાઇટ્રોજન અને ઓક્સિજન વાયુ છે જો એ હવાનું પ્રવાહીકરણ કરવામાં આવે, શું કરવામાં આવે? હવાનું પ્રવાહીકરણ. તો જો પ્રવાહીકરણ તમે કરી નાખો તો એ પ્રવાહીકરણ કરતા હવા છે એ શું થઈ જશે? પ્રવાહીમાં. તો પ્રવાહીકરણ કરી નાખ્યું એટલે કે હવા જે છે એનું આપણે શું કર્યું? પ્રવાહીકરણ કર્યું. એટલે N2 વાયુ છે એનું પણ રૂપાંતરણ પ્રવાહીમાં થઈ ગયું અને O2 છે એનું પણ રૂપાંતરણ છે એ પ્રવાહીમાં થઈ ગયું. પણ હવે આપણે N2 અને O2 ને છે એ છૂટા પાડવા છે. આ બંને પ્રવાહી સ્વરૂપે તમારી પાસે આવી ગયા, હવાનું પ્રવાહીકરણ કર્યું એટલા માટે. તો હવે એનું શું કરવું છે તમારે? વિભાગીય નિસ્યંદન. શું કરવાનું? વિભાગીય નિસ્યંદન. તો નિસ્યંદન કરો એટલે તમને બધાને ખબર જ છે કે જેનું ઉત્કલન બિંદુ નીચું હોય એ પ્રથમ છે એ શું થશે? મળશે. અને પછી છે જેનું ઉત્કલન બિંદુ છે ઊંચું હોય એ બાકી રહી જશે. તો એની અંદર N2 વાયુ છે એનું ઉત્કલન બિંદુ 77.2 કેલ્વિન છે. O2 છે એનું ઉત્કલન બિંદુ 90 કેલ્વિન છે. હવે આ બે પ્રવાહી તમારી પાસે છે તો એમાં ડાયનાઇટ્રોજન છે તો ડાયનાઇટ્રોજનનું ઉત્કલન બિંદુ કેવું છે? ઓછું. તો સૌ પ્રથમ જે વાયુ મળશે તમને એ કયો મળશે? ડાયનાઇટ્રોજન. તો સૌ પ્રથમ જે વાયુ તમને મળે છે એ કયો વાયુ મળશે? ડાયનાઇટ્રોજન. હાલો, તો આ પહેલી બનાવટ. પણ ક્યારે? આ પહેલી બનાવટ ક્યાં? ઔદ્યોગિક ક્ષેત્રે. તો જો ડાયનાઇટ્રોજનનું વ્યાપારિક ઉત્પાદન હવાના પ્રવાહીકરણ અને વિભાગીય નિસ્યંદન દ્વારા થાય છે. એટલે પહેલા પ્રવાહીકરણ કરવાનું, એટલે હવાનું છે એ પ્રવાહીમાં રૂપાંતરણ થઈ ગયું અને પછી એનું વિભાગીય નિસ્યંદન કરવાનું. તો પ્રથમ ડાયનાઇટ્રોજન, જો ડાયનાઇટ્રોજનનું ઉત્કલન બિંદુ 77.2 કેલ્વિન નિસ્યંદિત થાય છે અને પ્રવાહી ઓક્સિજન એનું ઉત્કલન બિંદુ છે એ 90 કેલ્વિન, તો એ બાકી રહી જશે. એટલે આપણે ડાયનાઇટ્રોજન છે એ મળી જશે. તો આ ઔદ્યોગિક ક્ષેત્રે છે એ ડાયનાઇટ્રોજનની બનાવટ છે. હાલો, એવી જ રીતે બીજી બનાવટ. તો બીજી બનાવટ છે પ્રયોગશાળાની અંદર. તો પ્રયોગશાળાની અંદર તમને બધાને ખબર છે કે પ્રયોગશાળાની અંદર ક્વોન્ટિટી કેટલી જ હોય? તો કે ઓછી, પણ ક્વોલિટી જ હોય પ્રયોગ કરવા હોય એટલા માટે. તો એની અંદર આપણે ડાયનાઇટ્રોજન કેવી રીતે બનાવાય તો એની પણ વાત કરી દઉં કે જો પ્રયોગશાળામાં એમોનિયમ ક્લોરાઇડ એટલે NH4Cl ના જલીય દ્રાવણની સાથે સોડિયમ નાઇટ્રાઇટ સાથેની પ્રક્રિયા. સોડિયમ નાઇટ્રાઇટ એટલે શું થાય? NaNO2 ની પ્રક્રિયા કરવાથી કયો વાયુ બને છે? ડાયનાઇટ્રોજન. એટલે N2 વાયુ બનશે, પાણી મળશે અને NaCl બનશે. પણ આ પ્રક્રિયા દરમિયાન છે એ થોડા પ્રમાણમાં NO નાઇટ્રિક ઓક્સાઇડ અને HNO3 પણ બને છે. તો આ અશુદ્ધિઓને આપણે શું કરવું છે? પ્રક્રિયા દરમિયાન ઉત્પન્ન થતા વાયુને છે એ જે આ વાયુ N2 મળ્યો તો N2 ની સાથે એમાં અશુદ્ધિ સ્વરૂપે શું હશે? NO અને HNO3 આ બંને હશે. તો એને શેની અંદરથી? તો જે ઉત્પન્ન થયેલો વાયુ છે એને પોટેશિયમ ડાયક્રોમેટ ધરાવતા
જલીય સલ્ફ્યુરિક એસિડમાંથી પસાર કરવામાં આવે છે. શેમાંથી? તો કે પોટેશિયમ ડાયક્રોમેટ છે એ ધરાવતા જલીય સલ્ફ્યુરિક એસિડમાંથી પસાર કરી અને દૂર કરવામાં આવે છે. તો એમોનિયમ તો આ છે NO અને HNO3 ની અશુદ્ધિ એમાં શું થશે? દૂર થશે. હવે ત્રીજી બનાવટ, એમોનિયમ ડાયક્રોમેટના ઉષ્મીય વિઘટન દ્વારા પણ શું કરી શકાય? ડાયનાઇટ્રોજન વાયુ બનાવી શકાય છે. તો શું કીધું છે? એમોનિયમ ડાયક્રોમેટ. તો એમોનિયમ ડાયક્રોમેટનું અણુસૂત્ર જો અહીંયા NH4 twice Cr2O7 એને કહેવાય એમોનિયમ ડાયક્રોમેટ. તો એમોનિયમ ડાયક્રોમેટનું ઉષ્મીય વિઘટન કરવાનું છે. વિઘટન એટલે એને તોડવાનો છે. એમાં કોઈ બીજો પ્રક્રિયા સાથે કરવાની નથી. ખાલી તમારે એની અંદર શું કરવાનું છે? તો ખાલી તમારે એની અંદર ઉષ્મા આપી, ગરમી આપી અને એનું વિઘટન કરશો તો N2 ડાયનાઇટ્રોજન, H2O એટલે પાણી અને Cr2O3 આપે છે. તો આ પ્રક્રિયા દરમિયાન પણ શું કરી શકાય? તો આ પ્રક્રિયા દરમિયાન પણ આપણે ડાયનાઇટ્રોજન છે એ બનાવી શકાય. હવે ત્યાર પછીની બનાવટ છે સોડિયમ અથવા બેરિયમ એઝાઇડના ઉષ્મીય વિઘટનથી. સોડિયમ અથવા બેરિયમ. તો વિદ્યાર્થી મિત્રો, આ મોસ્ટ આઈએમપી છે. કેવી રીતે મોસ્ટ આઈએમપી છે? તો એની અંદર નીટની અંદર ક્વેશ્ચન શું પૂછાય કે નીચેનામાંથી કઈ બનાવટ છે એના દ્વારા અતિ શુદ્ધ ડાયનાઇટ્રોજન મેળવી શકાય? તો તમારે અહીંયા છે એ ઓપ્શનમાં આપેલું હોય સોડિયમ અથવા બેરિયમ એઝાઇડ. તો એની અંદર એઝાઇડની જે સોડિયમ અથવા બેરિયમ એઝાઇડ છે તો એના ઉષ્મીય વિઘટન દ્વારા છે શું કરી શકાય? તો જો આ શબ્દ એક ખાસ યાદ રાખવાનો છે, અતિ શુદ્ધ ડાયનાઇટ્રોજન વાયુ બનાવી શકાય છે. તો આ જે ચાર બનાવટ આપણે ભણ્યા એમાંથી જો તમારે અતિ શુદ્ધ છે એ ડાયનાઇટ્રોજન વાયુ બનાવવો હોય તો એની અંદર છે એ સોડિયમ અથવા બેરિયમ એઝાઇડ. તો જો BaN3 twice એટલે આનું નામ શું થશે? તો આનું નામ થશે બેરિયમ એઝાઇડ. શું નામ થશે આનું? બેરિયમ એઝાઇડ. ઓકે, આ બેરિયમ એઝાઇડ છે. પણ તમને સોડિયમ એઝાઇડ પૂછે તો એનું અણુસૂત્ર ખબર હોવી જોઈએ Na. જો બેરિયમની છે એ સંયોજકતા શું હોય? તો બેરિયમની સંયોજકતા +2 હોય. એટલે N3 છે એ શું લખ્યું અહીંયા? ટ્વાઇસ. પણ Na પ્લસ હોય તો આપણે ખાલી અહીંયા શું લખવાનું? N3. શું લખશું આપણે? N3. ઓકે, તો N3 કૌંસમાં N3 કૌંસમાં એટલે ટ્વાઇસ નહીં, બે N3 ની જરૂર નહીં પડે. N3 એટલે એઝાઇડ. શું કહેવાય? N3 એટલે એઝાઇડ. ઓકે, હાલો. તો એની અંદર એનું વિઘટન કરતા છે એ બેરિયમ મળશે અને પ્લસ શું મળશે આપને? N2. તો 3 મોલ છે એ આપને શું આપે છે? N2 વાયુ આપને આપે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ જે પદ્ધતિ છે એ પદ્ધતિ દ્વારા શું કરી શકાય છે? તો પદ્ધતિ દ્વારા છે એ અતિ શુદ્ધ છે શું બનાવી શકાય છે? તો અતિ શુદ્ધ ડાયનાઇટ્રોજન બનાવી શકાય છે. હાલો, તો ચારે ચાર બનાવટ કમ્પ્લીટ થઈ ગઈ. પહેલી છે એ શું છે? તો કે ભાઈ હવાનું પ્રવાહીકરણ કરી અને વિભાગીય નિસ્યંદન. બીજી પ્રયોગશાળામાં. તો પ્રયોગશાળામાં શું કરવાનું? એમોનિયમ ક્લોરાઇડ સાથે સોડિયમ નાઇટ્રાઇટની પ્રક્રિયા. પણ આ પ્રક્રિયા દરમિયાન થોડાક પ્રમાણની અંદર NO અને HNO3 ની છે એ અશુદ્ધિ હોય તો જો એ અશુદ્ધિને દૂર કરવા માટે શેની અંદર? પોટેશિયમ ડાયક્રોમેટના છે જલીય સલ્ફ્યુરિક એસિડમાંથી પસાર કરી અને એને દૂર કરી શકાય. ત્રીજી બનાવટ છે એ શું છે? તો કે ભાઈ એમોનિયમ ડાયક્રોમેટ નું ઉષ્મીય વિઘટન. અને ચોથી બનાવટ છે એ શું છે? સોડિયમ અથવા બેરિયમ એઝાઇડના ઉષ્મીય વિઘટનથી છે એ બનાવી શકાય. હાલો, તો આ ચારે ચાર એની શું છે? બનાવટ છે. હવે આપણે એના ગુણધર્મની વાત કરીએ. તો ગુણધર્મ છે એની અંદર તમને ખબર છે કે ભાઈ ડાયનાઇટ્રોજન વાતાવરણની અંદર છે તો એ તમને રંગીન દેખાય છે? નહીં. તો શું છે? રંગવિહીન. વાસ આવે છે? તો કે નહીં. તો કે વાસવિહીન. સ્વાદ આવે? નો આવે. તો કે સ્વાદવિહીન. અને આપણે શ્વાસોશ્વાસની પ્રક્રિયા છે એની અંદર નાઇટ્રોજન છે એ જાય ને, આપણે શ્વાસોશ્વાસની પ્રક્રિયા કરીએ તો એ કેવો વાયુ છે? બિનઝેરી વાયુ છે. અને નાઇટ્રોજન પરમાણુ છે એના બે સમસ્થાયી ઘટકો, સમઘટકો એટલે બધાને ખબર હોવી જોઈએ. શું થાય સમઘટકો એટલે? કે જેના છે એ શું હોય? આણ્વીય સૂત્ર સમાન હોય પરંતુ તેના છે એ શું હોય? પરમાણ્વીય છે એ દળ જુદા જુદા હોય.
તો એની અંદર છે એ પરમાણ્વીય ક્રમાંક સરખા એટલે નાઇટ્રોજન 14N અને 15N. તો 14N એટલે એનો શું થયો આણ્વીય દળ 14 અને 15N એટલે એનો આણ્વીય દળ શું થયો 15. તો એ બે એના શું છે સમઘટકો છે અને તે પાણીમાં ઘણી ઓછી દ્રાવ્યતા ધરાવે છે. એટલે પાણીમાં છે ઘણી ઓછી દ્રાવ્યતા એટલે શું કીધું આપને 273 કેલ્વિન તાપમાન અને 1 બાર દબાણે છે એ 23.2 સેન્ટીમીટર ક્યુબ પ્રતિ લીટર પાણીમાં છે એ દ્રાવ્ય હોય છે તથા એના નીચા શું છે ઠાર બિંદુ અને ઉત્કલન બિંદુ છે એ નીચા ધરાવે છે. એ આગળ આપને કોષ્ટક છે એ કોષ્ટકની અંદર આપેલું છે. હાલો બીજું, હવે આ વાત કરીએ આપણે એના સામાન્ય ગુણધર્મો. હવે આપને બધાને ખબર છે કે ભાઈ ડાય નાઇટ્રોજન વાયુ છે તો એ જો વર્ષોથી તમને બધાને ખબર છે કે વાતાવરણની અંદર ડાય નાઇટ્રોજન વાયુ ડાય ઓક્સિજન સાથે જ છે ને. તો એ નાઇટ્રિક ઓક્સાઇડ NO નથી બનાવતું. N2 અને O2 બે એકબીજા સાથે પ્રક્રિયા કરતા નથી. એનું કારણ શું છે? તો એનું કારણ પણ તમને સમજાવી દઉં કે ભાઈ નાઇટ્રોજનની અંદર ડાય નાઇટ્રોજનની અંદર નાઇટ્રોજન વચ્ચે ટ્રિપલ બંધ હોય. તો ટ્રિપલ બંધ હોય તો એ બધાને ખબર છે કે એની બંધ લંબાઈ કેવી હોય. તો તમને બધાને ખબર છે કાર્બનિક ની અંદર તમે ભણતા હશો સિંગલ બંધ કરતા ડબલ બંધની બંધ લંબાઈ ઓછી હોય અને એના કરતા ટ્રિપલ બંધની બંધ લંબાઈ ઓછી હોય. એટલે આની બંધ લંબાઈ છે એ કેવી હોય? તો બંધ લંબાઈ છે એ કેવી હોય? ઓછી. જો બંધ લંબાઈ ઓછી હોય તો તરત જ તમને ખબર પડી જાય કે એની બંધ એન્થાલ્પી બંધ લંબાઈ સાથે કોણ સંબંધ ધરાવે? બંધ એન્થાલ્પી. તો એની બંધન એન્થાલ્પી છે એ બંધન એન્થાલ્પી છે કેવી છે? ઘણી જ ઊંચી છે. કેવી છે? ઘણી જ ઊંચી. તો બંધન એન્થાલ્પી એટલે કે બંધ તોડવા માટે આપવી પડતી ઉર્જા. તો બંધ તોડવા માટે આપવી પડતી ઉર્જા છે એ ખૂબ જ વધારે ઊંચી હોવાના કારણે તમને ખબર છે કે ડાય નાઇટ્રોજન ઓરડાના તાપમાને કેવો છે? એટલે કે આપણા વાતાવરણના તાપમાને વધુ નિષ્ક્રિય છે. તો એ N2 વાયુ છે એ બીજા સાથે પ્રક્રિયા કરી શકતો નથી. પણ જો એનું તાપમાન વધારવામાં આવે એટલે બંધ તૂટે એટલે બીજા સાથે પ્રક્રિયા કરે. તો કે જો કે તાપમાન વધવાની સાથે પ્રતિક્રિયાત્મકતામાં છે એ શું થશે? તો પ્રતિક્રિયાત્મકતામાં ઝડપી વધારો થાય છે અને તે કેટલીક ધાતુઓ સાથે જોડાય અને શું બનાવે છે? તો આયનીય નાઇટ્રાઇડ. શું શબ્દ વાપર્યો? આયનીય નાઇટ્રાઇડ સંયોજન. હમણાં એના સમીકરણ આવે એટલે સમજાવું તમને. આયનીય નાઇટ્રાઇડ છે એ નાઇટ્રાઇડ સંયોજનો અને અધાતુ સાથે સહસંયોજક નાઇટ્રાઇડ. જો સંયોજન તો બે છે, નાઇટ્રાઇડ સંયોજન તો બે માં કીધું, પણ જ્યારે ધાતુ સાથે જ્યારે સંયોજન બનાવે ત્યારે આયનીય બંધ બનાવશે અને જ્યારે અધાતુ સાથે જ્યારે શું કરશે? એ સંયોજન બનાવશે ત્યારે સહસંયોજક બંધ બનાવે છે. તો એની પ્રક્રિયાઓ આપને આપેલી છે. તો જો લિથિયમ, તો લિથિયમ શું છે વિદ્યાર્થી મિત્રો? ધાતુ તત્વ છે. તો લિથિયમ નાઇટ્રાઇડ આપ્યું. શું આપ્યું? એની સાથે નાઇટ્રોજનની પ્રક્રિયા પણ જોવાય, ગરમી આપી. ઊંચા તાપમાને પ્રક્રિયા થશે, નીચા તાપમાને નહીં. એટલે તમને શું મળ્યું અહીંયા? Li3NO. તો Li3N નો મીનિંગ શું થાય? લિથિયમ નાઇટ્રાઇડ. તો લિથિયમ નાઇટ્રાઇડ છે એના વચ્ચેનો જે બંધ છે એ બંધ કેવો છે? તો કે આયનીય બંધ છે. કેવો બંધ છે? આયનીય. શું કા? કારણ કે લિથિયમ છે એ શું છે? આંશિક પ્લસ ધન વીજભાર ધરાવે અને નાઇટ્રોજન ઋણ વીજભાર. અથવા તો લિથિયમ ધાતુ છે, તમને બધાને ખબર છે લિથિયમ ધાતુ છે એટલે ઇલેક્ટ્રોન શું કરે? દાન કરે. અને નાઇટ્રોજન છે ઇલેક્ટ્રોન સ્વીકારશે. એટલે બંધ બનશે એ આયનીય બંધ બનશે. ઓકે. એવી જ રીતે મેગ્નેશિયમ ધાતુ સાથે જો N2 ની પ્રક્રિયા કરવામાં આવે તો શું આપે છે? Mg3N2. તો Mg3N2 એટલે શું થશે? મેગ્નેશિયમ નાઇટ્રાઇડ. તો આ જે ધાતુના જે નાઇટ્રાઇડ આપે છે એના વચ્ચે કયો બંધ હોય? તો એના વચ્ચે આયનીય બંધ હોય છે. ઓકે. હાલો, ત્યાર પછી અધાતુ. અધાતુ એટલે હાઇડ્રોજન સાથેની પ્રક્રિયા. તો તરત જ કેવું પડે કે સાહેબ એ શીખવાડવાની જરૂર નથી. તો એમોનિયા વાયુની બનાવટ આવડે ને બધાને? હેબર પદ્ધતિ. કઈ પદ્ધતિ છે? હેબર પદ્ધતિ. તો હેબર પદ્ધતિ આપણે ઘણી વખત 11મા ધોરણની અંદર વાત કરી ગયા. તો એની અંદર આશરે 773 કેલ્વિન તાપમાને અને ઉદ્દીપકની હાજરીમાં, કયા ઉદ્દીપકની? Fe આયન ઉદ્દીપકની હાજરીમાં કોની સાથે? ડાયહાઇડ્રોજન સાથે સંયોજાય અને કયો બનાવે?
એમોનિયા વાયુ બનાવે છે. તો N2 સાથે H2 ની પ્રક્રિયા કરતા શું આપે છે? 2NH3G આપને આપે છે. અને આ પ્રક્રિયાની અંદર ઉદ્દીપક Fe ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા થાય છે. તો NH3 ની અંદર જે એમોનિયા બન્યું તો એ જે બંધ છે એ કયો બંધ છે? સહસંયોજક નાઇટ્રાઇડ સંયોજન આપે છે. તો એના વચ્ચેનો જે બંધ બન્યો તો એ બંધ છે એ શું આપશે આપને? તો સહસંયોજક બંધ. તો નાઇટ્રોજન તમને બધાને ખબર છે નાઇટ્રોજનની બાહ્યતમ કક્ષાની અંદર કેટલા ઇલેક્ટ્રોન હોય? 5. તો એની સાથે એક એક હાઇડ્રોજન સાથે શું કરશે? તો એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે. એટલે આ નાઇટ્રોજનના 3 ઇલેક્ટ્રોન ચોકડીવાળા છે એ હાઇડ્રોજનના ઇલેક્ટ્રોન અને હજી નાઇટ્રોજન પાસે એક શું હોય? અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય છે. ઓકે, હાલો. એવી જ રીતે ઓક્સિજન, તો ઓક્સિજનની સાથેની ડાયનાઇટ્રોજન માત્ર ઊંચા તાપમાને, પણ જો ઊંચું તાપમાન કેટલું કીધું? 2000 કેલ્વિન. તો 2000 કેલ્વિન તાપમાને ડાય ઓક્સિજન સાથે સંયોજાય અને શું આપે છે? નાઇટ્રિક ઓક્સાઇડ NO વાયુ બનાવે છે. તો જો N2 વાયુ સાથે O2 વાયુની પ્રક્રિયા કરવામાં આવે શું થાય? ગરમી, પણ કેટલું? ખૂબ જ ઊંચું તાપમાન. કેટલું? 2000 કેલ્વિન તાપમાને. તો 2000 કેલ્વિન તાપમાને પ્રક્રિયા થઈને શું આપશે આપને? નાઇટ્રિક ઓક્સાઇડ. નાઇટ્રિક ઓક્સાઇડનું અણુસૂત્ર શું વિદ્યાર્થી મિત્રો? NOG. ઓકે, પણ આ પ્રક્રિયાની અંદર તાપમાન છે એ ખૂબ જ કેવું જોઈએ? ઊંચું. અને જ્યારે આપણે રાસાયણિક ગતિકીય ચેપ્ટર ચાલતું હતું ત્યારે મેં પણ તમને વાત કરી હતી કે વાતાવરણની અંદર ડાયનાઇટ્રોજન અને ડાયઓક્સિજન છે એ પ્રક્રિયા કરી અને શું બનાવે છે? તો નાઇટ્રિક ઓક્સાઇડ બનાવે છે. પણ એ નાઇટ્રિક ઓક્સાઇડ ક્યારે બનાવશે? કે જ્યારે આકાશની અંદર વરસાદ આવતો હોય અને વીજળી થતી હોય ત્યારે વીજળી થાય ત્યાં ઊંચું તાપમાન છે એ ક્રિએટ થશે એટલે ત્યાં નાઇટ્રિક ઓક્સાઇડ બનશે. પણ તમે વાતાવરણની અંદર આપણે ઓરડાના તાપમાને એમ કહીએ કે ડાયનાઇટ્રોજન અને ડાયઓક્સિજન છે એ પ્રક્રિયા કરી અને છે એ નાઇટ્રિક ઓક્સાઇડ બનાવે, પણ નાઇટ્રિક ઓક્સાઇડ બનાવે નહીં, ત્યાં તાપમાન છે એ કેવી જોશે? વધારે તાપમાનની જરૂર પડશે. ઓકે, હાલો. તો આ છે એના ગુણધર્મની વાત કરીએ. હવે આપણે એના શું વાત કરીએ? ઉપયોગની વાત કરીએ. તો ઉપયોગની અંદર જોઈએ તો બધાને આવડતું જ હોય કે ભાઈ N2 નો છે એ ક્યાં ઉપયોગ થાય? તો N2 નો છે એ તમને બધાને ખબર છે કે નાઇટ્રોજન ધરાવતા સંયોજનો બનાવવા માટે, એમોનિયા બનાવવા માટે, તો એની અંદર છે ખૂબ જ છે ઉપયોગ થાય છે. હાલો તો ઉપયોગની વાત કરીએ. તો ડાયનાઇટ્રોજનનો મુખ્ય ઉપયોગ કયો છે? તો કે ભાઈ એમોનિયા બનાવો. એટલે એમોનિયા બનાવો એટલે એમાંથી શું થાય કે ભાઈ આપણા જે કૃષિ ખાતરો છે તો એ ખાતરોની અંદર છે એ એમોનિયાનો છે એ ભરપૂર ઉપયોગ થાય છે. તો નાઇટ્રોજન ધરાવતા અન્ય ઔદ્યોગિક રસાયણોના ઉત્પાદનમાં પણ થાય છે. દાખલા તરીકે એની અંદર આપ્યું કેલ્શિયમ સાયનેમાઇડ. અને જ્યાં નિષ્ક્રિય વાતાવરણની જરૂરિયાત હોય ત્યાં પણ તેનો ઉપયોગ જોવા મળે છે. તો બધાને ખબર છે કે ભાઈ અત્યારે આપણે જે બાલાજી વેફર છે તો એની અંદર તમે એવું કહો છો કે ભાઈ નાઇટ્રોજન છે એ પેકિંગ આવે છે. તો એની અંદર છે નિષ્ક્રિય વાતાવરણની જ્યાં જરૂરિયાત હોય ત્યાં પણ તેનો ઉપયોગ જોવા મળે છે. એટલે આપણે જે બાલાજીનો ચેવડો પછી વેફર તો આ બધી જે બાલાજીની પ્રોડક્ટ આવે તો એની અંદર તમને બધાને ખબર છે કે ભાઈ 10 રૂપિયા આપો તો તમને છે એ ખૂબ જ ઓછા પ્રમાણની અંદર મળે છે. તો એની અંદર એનું કારણ શું છે? તો એનું કારણ એ છે કે નાઇટ્રોજન પેકિંગનો ભાવ વધારે છે. એટલે જ્યાં નાઇટ્રોજન જે વાયુ છે એનું પેકિંગ કરવામાં આવે એટલે એ આપણી જે વસ્તુ છે ખાદ્ય પદાર્થ છે તો એ ખાદ્ય પદાર્થ લાંબા સમય સુધી છે એ ખરાબ ન થાય એટલા માટે નાઇટ્રોજન પેકિંગનો ઉપયોગ કરવામાં આવે છે. હાલો, એવી જ રીતે લોખંડ અને સ્ટીલ ઉદ્યોગોમાં પ્રતિક્રિયાત્મકતા માટે, રસાયણો માટે અને નિષ્ક્રિય મંદક તરીકે પણ છે લોખંડ અને સ્ટીલ ઉદ્યોગોની અંદર પણ વપરાય છે. હવે વાત આવી પ્રવાહી ડાયનાઇટ્રોજનનો ઉપયોગ. તો પ્રવાહી ડાયનાઇટ્રોજનનો ઉપયોગ જૈવિક પદાર્થો અને ખાદ્ય સામગ્રીની જાળવણી માટે છે એ પ્રશીતક તરીકે તથા ક્રાયો સર્જરી એટલે સર્જરીની અંદર પણ છે એનો શું થાય છે? ઉપયોગ છે એ ઉપયોગ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો આ છે N2 ડાયનાઇટ્રોજન છે. તો ડાયનાઇટ્રોજનના શું છે? ઉપયોગો. હાલો જો હમણાં મેં ઉપર લખ્યું હતું એ પાછો અહીંયા કોયડો આવ્યો. શું આવ્યો કોયડો? તો કોયડો તમને એમ કીધું છે કે સોડિયમ એજાઇડની ઉષ્મીય વિઘટનની પ્રક્રિયા લખો. તો મેં તમને હમણાં કીધું હતું Na+ હોય
તો શું થશે NaN3 શું થશે NaN3 એટલે એનું વિઘટન કરી નાખો એટલે સોડિયમ અને પ્લસ શું મળશે ડાયનાઇટ્રોજન એટલે NaN3 એટલે 2Na અને 3N2 ઓકે તો ડાયનાઇટ્રોજન છે એ વાયુ સ્વરૂપે આપને આપે છે લખાણ સંબંધિત પ્રશ્નની અંદર વાત કરી નાખીએ તો એની અંદર પ્રશ્ન આપ્યો છે ઓરડાના તાપમાને N2 શા માટે ઓછો પ્રતિક્રિયાત્મક છે તો એની પણ આપણે હમણાં વાત કરી કે ભાઈ ઓરડાના તાપમાને છે N2 શા માટે ઓછો પ્રતિક્રિયાત્મકતા છે તો નાઇટ્રોજન ટ્રિપલ બંધ હોવાના કારણે તેની બંધન એન્થાલ્પી ખૂબ જ ઊંચી હોવાના કારણે તે ઓરડાના તાપમાને શું છે નિષ્ક્રિય છે પણ ઊંચા તાપમાને તે વધુ સક્રિય છે તો આ કારણ તમારે લખવાનું છે હાલો તો વિદ્યાર્થી મિત્રો પહેલું સંયોજન આપણે પૂર્ણ કર્યું કયું સંયોજન પૂર્ણ કર્યું N2 તો N2 ની અંદર પહેલા શું ભણ્યા આપણે તો N2 ની બનાવટ શું ભણ્યા બનાવટ બીજું શું ભણ્યા તો બીજા એના ગુણધર્મો ભણ્યા કયા ગુણધર્મો ભણ્યા તો ગુણધર્મોમાં બે ભણ્યા હો આપણે ભૌતિક ગુણધર્મો એટલે સ્વાદવિહીન રંગવિહીન એન્થાલ્પીની વાત કરી તે અને બીજા છે એ શું ભણ્યા રાસાયણિક ગુણધર્મ તો રાસાયણિક ગુણધર્મ ક્યાં ભણ્યા તો કે ભાઈ ધાતુ સાથેની પ્રક્રિયા અને અધાતુ સાથેની પ્રક્રિયા અને ત્રીજી વાત આપણે એની શું કરી તો ત્રીજો એનો છે આપણે શું ભણ્યા ઉપયોગો ઓકે હાલો આવડશે બધાને તો એની અંદર આ 3 માર્ક્સ નો ક્વેશ્ચન છે એ કેવી રીતે પૂછાય કે ભાઈ ડાયનાઇટ્રોજન છે N2 વાયુ છે તો N2 વાયુની છે શું કરશું આપણે બનાવટ ગુણધર્મ અને ઉપયોગો ની વાત આપણે કરી હાલો ઓકે હવે ત્યાર પછી આપણે છે તો એ ત્યાર પછી એમોનિયાની વાત કરવાની છે કોની વાત કરવાની છે એમોનિયા તો એમોનિયા એટલે બધાને ખબર જ છે શું થાય એમોનિયા એટલે NH3 શું થશે NH3 તો એમોનિયા છે એની પણ આપણે વાત કરી દઈએ તો 7.3 એમોનિયાનું અણુસૂત્ર શું થાય NH3 તો NH3 ની તો આપણે હમણાં જે બનાવટ ભણી ગયા તો એ પાછી વળી બનાવટ અહીંયા આવશે તો એની અંદર એમોનિયા છે તો એમોનિયા હવા અને જમીનમાં છે ઓછી માત્રામાં રહેલા હોય છે અને જ્યાં તે નાઇટ્રોજન યુક્ત કાર્બનિક પદાર્થના શું કીધું નાઇટ્રોજન યુક્ત કાર્બનિક પદાર્થના સડવાથી બને છે દાખલા તરીકે યુરિયા તો બધાને ખબર છે કે ભાઈ યુરિયાનું અણુસૂત્ર શું થાય NH2CO NH2 તો આનું વિઘટન થશે તો વિઘટન છે પાણીની હાજરીમાં જો આનું વિઘટન કરવામાં આવે તો શું થશે તો પાણીની હાજરીમાં વિઘટન કરતા છે એ આપને શું આપશે તો આપને શું આપે છે તો કે એમોનિયા વાયુ આપે છે હાલો જો તો NH2CO NH2 યુરિયા પાણીની હાજરીમાં એનું વિઘટન થશે એટલે શું મળશે આપને એમોનિયમ બાયકાર્બોનેટ મળશે અહીંયા પ્લસ છે આ પ્લસ એમોનિયા H2O અને CO2 આપને આપે એટલે અથવા તો તમે આને આમ પણ લખી શકો કે ભાઈ જો આ છે ને પ્રક્રિયા બે પ્રક્રિયાનું સમન્વય ભેગી કરેલી પ્રક્રિયા છે પહેલા તમે આમ લખશો ને NH2CO NH2 એની સાથે H2O ની પ્રક્રિયા થશે 2H2O ની એટલે પહેલા શું આપશે તો કે ભાઈ NH4 twice CO3 એટલે એમોનિયમ કાર્બોનેટ અને એમોનિયમ કાર્બોનેટ નું પાછું જ્યારે વિઘટન થશે ત્યારે શું આપશે NH3 H2O CO2 એટલે આ બે પ્રક્રિયા છે હો ભાઈ આ જે છે એ પેલા આપને એમોનિયાનું વિઘટન થાય એમોનિયમ કાર્બોનેટ આપે ને એમોનિયમ કાર્બોનેટનું પાછું વિઘટન થાય અને શું આપે છે એમોનિયા અને H2O અને CO2 આપે છે અને કોઈ જો ડાયરેક્ટ લખી નાખો આ એમોનિયમ કાર્બોનેટ તમે નિપજ નો દેખાડો અને ડાયરેક્ટ આ પ્રોડક્ટ દેખાડ નાખશો તોય હાલશે હો ભાઈ એવું એમોનિયમ કાર્બોનેટ લખવાની જરૂર નથી તો નાના પાયા પર એમોનિયા અને એમોનિયમ ક્ષારોમાંથી એમોનિયા મેળવાય છે જેની સાથે કોની પ્રક્રિયા કરવાની કોસ્ટિક સોડા એટલે સોડિયમ હાઇડ્રોક્સાઇડ બીજું કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ એટલે CaOH twice સાથે પ્રક્રિયા કરવામાં આવે ત્યારે એમોનિયમ ક્ષારનું વિઘટન પામે છે તો એમોનિયમ ક્ષાર એટલે બધાને ખબર છે આપણે 11મા ધોરણની અંદર ભણી ગયા તો એની અંદર એક ક્ષાર લીધો છે એમોનિયમ ક્લોરાઇડ કયો ક્ષાર લીધો છે એમોનિયમ ક્લોરાઇડ એટલે શું છે NH4Cl તેની સાથે કોની પ્રક્રિયા કરી કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડની તો કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ એટલે શું થાય CaOH twice એટલે શું થશે એક તો આપને એમોનિયા મળશે પછી NH4 છે ને આમ જો NH4
હવે NH4 માંથી શું બનશે? NH4 પ્લસ હોય, NH4 પ્લસ, પણ NH4 પ્લસ છે એમાંથી શું થશે? તો એમાંથી છે એ NH3 બનશે એટલે એમોનિયા વાયુ બન્યો. પછી H પ્લસ એક વિધો એ છે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ ના OH સાથે સંયોજાય અને શું બની ગયું? H2O બની ગયું. હવે કેલ્શિયમ +2 વધ્યું તો એની સાથે 2Cl જોડાય અને શું આપી દીધું? કેલ્શિયમ ક્લોરાઇડ. એટલે 3 નિપજ મળશે. શું 3 નિપજ મળશે? એમોનિયા, પાણી અને કેલ્શિયમ ક્લોરાઇડ. ઓકે, હાલો. એવી જ રીતે બીજો ક્ષાર લીધો છે. તો બીજો ક્ષાર શું લીધો છે? એમોનિયમ સલ્ફેટ. શું લીધું છે? એમોનિયમ સલ્ફેટ. તો એમોનિયમ સલ્ફેટ સાથે કોની પ્રક્રિયા કરી? તો એમોનિયમ સલ્ફેટ સાથે છે એ સોડિયમ હાઇડ્રોક્સાઇડ ની પ્રક્રિયા કરી. તો શું થશે? એમોનિયા, H2O અને બીજો ક્ષાર આપણે શું મળ્યો? Na2SO4. ઓકે, હાલો. તો આ છે શેમાંથી? નાના પાયે જો તમારે એમોનિયા વાયુનું ઉત્પાદન કરવું હોય પ્રયોગશાળાની અંદર, તો એમોનિયા છે એના ક્ષારોની કોસ્ટિક સોડા એટલે કે સોડિયમ હાઇડ્રોક્સાઇડ અને કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ સાથે પ્રક્રિયા કરતા તમને શું મળે છે? તો પ્રક્રિયા કરતા તમને એમોનિયા વાયુ આપે છે. પણ જો હવે આપણે મોટા પાયા પર એટલે કે આપણે ઔદ્યોગિક ક્ષેત્રે એમોનિયા વાયુ છે એનું ઉત્પાદન કરવું હોય તો આપણે બધાને ખબર છે કઈ પદ્ધતિ દ્વારા કરશું? આપણે હેબર પદ્ધતિ દ્વારા. તો વળી પાછી અહીંયા હેબર પદ્ધતિ આવી. તો હેબર પદ્ધતિની આપણે વાત કરી દઈએ, એનો ડાયાગ્રામ સમજી લઈએ અને કેવી રીતે છે એ બનાવવામાં આવે છે એની પણ આપણે વાત કરી લઈએ. હાલો. તો એની અંદર હેબર પદ્ધતિ હમણાં જ આપણે લખી હતી કે N2 વાયુ સાથે H2 ની પ્રક્રિયા કરતા શું મળે છે આપને? 2NH3 એમોનિયા વાયુ આપને આપે છે. તો મોટા પાયા પર એમોનિયાને હેબર પ્રક્રમ દ્વારા છે શું કરવામાં આવે છે? ઉત્પાદિત કરવામાં આવે છે. તો હવે તમને બધાને ખબર છે કે આપણે 11મા ધોરણની અંદર સંતુલન ચેપ્ટર ભણ્યા. તો લસ એટરિયલના સિદ્ધાંત પ્રમાણે જો શું હોય, તો જો કોઈને યાદ ન હોય તો કહી દઉં તમને કે અહીંયા છે કેટલા મોલ? તો N2 ના 1 મોલ, H2 ના 3 મોલ. એટલે આપણા જે રિએક્ટન્ટ એટલે પ્રક્રિયક છે, તો એ પ્રક્રિયકના છે એ પ્રક્રિયકના કુલ મોલ. તો પ્રક્રિયકના કુલ મોલ કેટલા થયા? 4. હવે અહીંયા 2NH3 એટલે નિપજ. તો નિપજના છે નિપજના કુલ મોલ. તો નિપજના કુલ મોલ કેટલા થયા? 2. અને બધાય જો પ્રક્રિયક અને નિપજ બધા છે એ કેવા છે? વાયુ સ્વરૂપે છે, એના જ મોલ ગણાય હો. તો એની અંદર તમને બધાને ખબર પડી કે પ્રક્રિયકના કુલ મોલ છે એ કેવા છે? તો પ્રક્રિયકના કુલ મોલ છે એ વધારે છે. તો લસ એટરિયલના સિદ્ધાંત પ્રમાણે તમે શું કરી શકાય? જો પ્રક્રિયકના કુલ મોલ વધારે હોય તો કેવું દબાણ લાગુ પડાય? તો કેવું દબાણ લાગુ પડાય? ઊંચું દબાણ છે એ એમોનિયાનું વધુ નિપજ મળે એના તરફેણમાં છે એ તરફેણમાં હોય છે. તો આપણે સ્પષ્ટ રીતે સંતુલન ચેપ્ટરની અંદર મેં તમને વ્યવસ્થિત રીતે આ સમજાવ્યું હતું. જેને યાદ ન હોય તો એને જોઈ લેવો કે ભાઈ પ્રક્રિયકના 4 મોલ છે, નિપજના 2 મોલ છે, એટલે દબાણ કેવું રાખવાનું? ઊંચું રાખવાનું. હાલો. તો એમોનિયાના ઉત્પાદન માટે કેટલું આપણે દબાણ સેટ કરશું એની પણ અહીંયા વાત કરી છે. તો એમોનિયાના વધુ ઉત્પાદન માટે આપણે અનુકૂળતમ પરિસ્થિતિમાં છે એ 200 × 10⁵ પાસ્કલ એટલે એને 212 દબાણ કહેવાય. કેટલું? 212 દબાણે છે એ 212 દબાણે પ્રક્રિયા કરવામાં આવશે. અને તાપમાન, તો તાપમાન 700 કેલ્વિન કરતા પણ વધારે તાપમાને અને થોડા પ્રમાણની અંદર એની અંદર K2O અને L2O3 યુક્ત છે એ આયર્ન ઓક્સાઇડ જેવા ઉદ્દીપકોનો ઉપયોગ થશે. આયર્ન અથવા આયર્ન ઓક્સાઇડ એટલે Fe છે એ અહીંયા શું છે? ઉદ્દીપક છે. પણ જો અહીંયા ખાસ MCQ ની અંદર નીટ અને JEE ની અંદર K2O અને Al2O3, તો કોકને વિદ્યાર્થી મિત્રોને એ પણ થશે કે આ પણ ઉદ્દીપક છે. પણ આપણે કયા ચેપ્ટરની અંદર? તો કેમિકલ કાઇનેટિક ની અંદર સ્પષ્ટપણે આપણે વાત કરી હતી ઓલા પૃષ્ઠ રસાયણ વિજ્ઞાનની અંદર. તો પૃષ્ઠ રસાયણ વિજ્ઞાનની અંદર મેં તમને કીધું હતું કે K2O અને Al2O3 છે એ શું છે? તો K2O અને Al2O3 છે એ પ્રવર્ધકો છે. શું છે? પ્રવર્ધકો. તો એ પ્રવર્ધકો છે, તો એ પ્રવર્ધકો એટલે શું કાર્ય કરશે? તો પ્રવર્ધકો છે એ તમને બધાને ખબર છે ઉદ્દીપકની કાર્યક્ષમતામાં વધારો કરે. તો પ્રવર્ધકો છે એ શું કરશે? ઉદ્દીપકની છે ઉદ્દીપકની કાર્યક્ષમતામાં છે એ કાર્યક્ષમતામાં શું કરે?
વધારો કરે છે, એટલે અહીંયા પ્રવર્ધકો છે. તો જેથી સંતુલન અવસ્થા પ્રાપ્ત કરવાનો વેગ વધારી શકાય છે. તો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એમોનિયાના ઉત્પાદનનું ક્રમદર્શી રેખાચિત્ર દર્શાવેલું છે. કેવી રીતે કરાય? તો અગાઉ આપણે આયન ઉદ્દીપક તરીકે લેતા હતા અને મોલિબ્ડેનિયમ પ્રવર્ધક તરીકે પણ ઉપયોગમાં લેવાતા. પહેલાના સમયની અંદર આયન છે એ ઉદ્દીપક તરીકે લેતા હતા અને મોલિબ્ડેનિયમ છે એ પ્રવર્ધકો તરીકે લેતા. અને અત્યારે આપણે એના કરતા આયન ઓક્સાઇડ ઉદ્દીપક તરીકે લઈએ છીએ અને K2O અને Al2O3 છે એ શું કોના તરીકે લઈએ છીએ? પ્રવર્ધકો તરીકે લઈએ છીએ. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો હવે એનું આપણે રેખાચિત્ર આપેલું છે. તો એની અંદર આપણે વાત કરીએ તો તમને ખબર પડે, જો અહીંથી છે H2 વાયુ અને N2 વાયુ છે એને શું કરવામાં આવે છે? પસાર કરવામાં આવે છે. એટલે અહીંયા છે એ શું છે? કમ્પ્રેસર છે, એટલે બંને વાયુનું મિશ્રણ છે અને આગળ છે એ આગળ અહીંયા જવા દેશે. હવે જો ખાસ અહીંયા સમજવાનું છે કે ઈ જે મિશ્રણ આવ્યું એ નીચે જશે. પેલા નીચે જશે એટલે અહીંયા ઉદ્દીપક છે એ આયન ઓક્સાઇડ અને પ્રવર્ધકોમાંથી પસાર થશે, એટલે ત્યાં પ્રક્રિયા થઈ ગઈ. શું થઈ ગયું? પ્રક્રિયા છે એ પ્રક્રિયા થઈ ગઈ. અને પ્રક્રિયા થઈ એટલે N2 H2 અને NH3 જેટલી પ્રક્રિયા થઈ એટલે શું થયું? N2 અને H2 છે એ પ્રક્રિયા થઈ અને એમોનિયા વાયુ બન્યો. અને હવે બાકીનો જે છે એ વધારાનો શું છે? તો વધારાનો કે ભાઈ N2 અને H2 અત્યારે જો શું થશે? અહીં પ્રક્રિયા થશે એટલે 3 વાયુ તમારી પાસે ભેગા થશે, સંતુલન થશે. એટલે શું થશે? N2 વાયુ હશે, H2 વાયુ હશે અને NH3 વાયુ, 3 વાયુ હશે. તો તમને વળી પાછો મગજમાં પ્રશ્ન થાય કે સાહેબ ત્યાં 3 વાયુ કેમ થયા? જો પ્રક્રિયા 100% પૂર્ણ નથી થતી, 100% એ પ્રક્રિયા મેં તમને કીધું જ છે 100% ક્યારેય પ્રક્રિયા એકે હોય નહીં. એટલે ધારો કે 70% પ્રક્રિયા થઈ હોય તો હજી 30% શું હોય? આપણા પ્રક્રિયકો બાકી હોય. તો એનું જે મિશ્રણ છે, હવે મિશ્રણની અંદર 3 વસ્તુ, એટલે જો આ લખ્યું છે N2 H2 અને NH3 3 છે. તો હવે NH3 છે એ તમને બધાને ખબર છે કે એ શું છે? પાણીની અંદર છે એ દ્રાવ્ય છે. એટલે આને આમાં તમે છે એ શું કર્યું? અહીંથી આ પાઇપ દ્વારા અહીંયા પ્રવાહીની અંદર છે એ તમે પસાર કર્યો એટલે એમોનિયા વાયુ છે એ પાણીની અંદર શું થઈ ગયો? દ્રાવ્ય. પણ N2 અને H2 વાયુ છે એ પાણીમાં દ્રાવ્ય નથી, એટલે એ વળી પાછા અહીંયા વાયુ સ્વરૂપે અહીંયા ઉપર ચડશે આ નળીમાં. જો ખાલી શું લખ્યું? N2 અને H2 જ લખ્યા, એમોનિયા નો લખ્યો, કારણ કે એમોનિયા છે એ પ્રવાહીમાં શું થઈ ગયો? દ્રાવ્ય થઈ ગયો. એટલે N2 અને H2 જે શું પ્રક્રિયા કર્યા વગરના આ જે N2 અને H2 છે એ કેવા છે? પ્રક્રિયા કર્યા વગરના N2 અને H2 છે એનો ફરીથી ઉપયોગ, એટલે અહીંયા પંપ આવ્યો એટલે વળી પાછા અહીં પ્રેશરથી વળી પાછા અહીં નીચે આવશે. એટલે જો આ એક પદ્ધતિનો છે ને મોટામાં મોટો બેનિફિટ છે. આ પદ્ધતિનો એક મોટામાં મોટો બેનિફિટ છે. કયો બેનિફિટ છે? કે ભાઈ પ્રક્રિયા કર્યા વગરના N2 અને H2 નો ફરીથી ઉપયોગ આપણે છે ક્યાં કરી શકાય? તો કે ભાઈ ફરીથી આપણે પ્રક્રિયક તરીકે ઉપયોગ કરી શકાય છે. રેડી? એટલે આ સાયકલ છે આપણી શું થાય? ચાલુ જ રહેશે. આ પદ્ધતિનો છે મોટામાં મોટો એક છે શું છે? તો મોટામાં મોટો એક છે એ ફાયદો છે. ઓકે, હાલો તો હવે આપણે એની અંદર છે એના ગુણધર્મ, જો આ એબર પદ્ધતિ છે એનું આપણે છે ચિત્ર જોયું. હવે એના આપણે ગુણધર્મ છે એ ગુણધર્મની વાત કરીએ તો એની અંદર એમોનિયા છે એ તીવ્ર વાસવાળો રંગવિહીન વાયુ છે. તો એમોનિયા છે એ તીવ્ર શું છે? વાસવાળો છે, એ વાસવાળો રંગવિહીન વાયુ છે. તેનું ઠાર બિંદુ અને ઉત્કલન બિંદુ અનુક્રમે, જો આ યાદ નથી રાખવાનું હો ભાઈ, ઠાર બિંદુ અને ઉત્કલન બિંદુ છે એ એકયના ગોખવાના નથી. ક્યારે પણ એક્ઝામની અંદર MCQ ની અંદર છે ક્યારેય પૂછાશે નહીં. અને તમે જ્યારે પરીક્ષાની અંદર જ્યારે ક્વેશ્ચન લખતા હોય તો ત્યારે પણ તમારે એની લખવાની જરૂર નથી, કારણ કે આ શું છે? ડેટા છે અને એ આપણે કઈ બધાને યાદ ન રહે. આમાં કેટલાય સંયોજનો આપણે ભણવાના છે, એટલે એના તમને ખબર જ છે, બંધ લંબાઈ, બંધ કોણ, પછી છે આયનીકરણ એન્થાલ્પી. તો આવા ડેટા કોઈને યાદ રાખવાની જરૂર નથી. તો એનું ઠાર બિંદુ છે 198.4 કેલ્વિન અને એનું ઉત્કલન બિંદુ છે 239.7 કેલ્વિન. તો પાણીની જેમ ઘન અને પ્રવાહી અવસ્થામાં તે શું કરે છે? હાઇડ્રોજન બંધથી જોડાયેલા હોય છે. કેવી અવસ્થામાં? ઘન અને પ્રવાહી અવસ્થામાં. અને જેના કારણે છે તેના ગલન બિંદુ, તો જેના કારણે છે તેના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુના મૂલ્યો તેના
આણ્વીય દળના આધારે છે એ અપેક્ષિત કરતા વધુ હોય છે. તો એ તો બધાને ખબર જ પડે કે ભાઈ આપણે એ તો 11મા ધોરણમાં કેટલાય ચેપ્ટરમાં ભણી ગયા, 12મા ધોરણની અંદર પણ કેટલાય ચેપ્ટરની અંદર ભણી ગયા કે ભાઈ આ NH3 નો અણુ હોય તો નાઇટ્રોજન, હાઇડ્રોજન અને હાઇડ્રોજન. આ બીજો અણુ લ્યો નાઇટ્રોજન, હાઇડ્રોજન, હાઇડ્રોજન અને હાઇડ્રોજન. નાઇટ્રોજન છે એ શું કરશે તો આંશિક ઋણ વીજભાર ધરાવશે અને હાઇડ્રોજન આંશિક ધન વીજભાર. તો અહીંયા છે એ ઋણ વીજભાર અને ધન વીજભાર. તો આના વચ્ચે છે એ કયો બંધ થાય? હાઇડ્રોજન બંધ થાય. અને હાઇડ્રોજન બંધ છે એના કારણે તેના જે આણ્વીય દળના આધારે જે ગલન બિંદુ અને ઉત્કલન બિંદુના મૂલ્ય હોય તેના કરતા છે એના મૂલ્યમાં શું થાય તો હાઇડ્રોજન બંધના કારણે છે તેના મૂલ્યમાં છે વધારો જોવા મળે. ઓકે, હાલો. એમોનિયા અણુનો આકાર તો એ તો આ તમને ખબર જ છે. એમોનિયા અણુનો આકાર તો એ તો આપણે 11મા ધોરણની અંદર જ શીખી ગયા કે ભાઈ એનો આકાર છે એ ત્રિકોણીય કેવો છે? પિરામિડલ છે. અને જેના શીર્ષ પર નાઇટ્રોજન પરમાણુ હોય છે, એટલે શીર્ષ પર અહીંયા નાઇટ્રોજન પરમાણુ અને તેનું બંધારણ દર્શાવ્યું છે. એની અંદર જો આ 3 છે એ શું છે? બંધ છે. તો એ 3 બંધ છે તો એના 3 છે એ શું કહેવાય? બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ કહેવાય. અને નાઇટ્રોજનની ઉપર જો આ દર્શાવ્યા એ કયા ઇલેક્ટ્રોન છે? એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવે છે. તો એ બંધારણ બધાને આવડે છે. એનો બંધ કોણ તમને એ પણ વાત કરી હતી આપણે 11મા ધોરણની અંદર કે અબંધકારક ઇલેક્ટ્રોનની યુગ્મની હાજરીના કારણે 109.28 અંશ કરતા છે કેવો છે? ઓછો, એટલે 107.8 અંશ. ઓકે, તો નાઇટ્રો એમોનિયા છે એમાં 3 બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ અને 1 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય છે. હાલો, એમોનિયા વાયુ પાણીમાં વધુ દ્રાવ્ય હોય છે અને OH આયનો બનાવવાના કારણે તેનું જલીય દ્રાવણ કોના તરીકે વર્તે છે? નિર્બળ બેઝ તરીકે વર્તે છે. તો એમોનિયા વાયુ NH3 ને છે એ તમે પાણીમાં ઉમેરો એટલે શું બની જાય? NH4+ અને OH-, એટલે આપણે આખું લખવું હોય તો આમાં લખાય NH4OH. એટલે એમોનિયાનું જલીય દ્રાવણ છે એને શું કહેવાય તો કે એમોનિયમ હાઇડ્રોક્સાઇડ કહેવાય. શું કહેવાય? એમોનિયમ હાઇડ્રોક્સાઇડ. અને એમોનિયમ હાઇડ્રોક્સાઇડ છે એ કોના તરીકે વર્તે છે તો કે નિર્બળ બેઝ તરીકે વર્તે છે. અને નિર્બળ બેઝ કોને કહેવાય એ પણ તમને ખબર છે કે જેનું આયનીકરણ છે એ શું થતું હોય? 5% કરતા ઓછું, એટલે એને નિર્બળ બેઝ કહેવાય. હવે નિર્બળ બેઝ હોય, એમોનિયાનું જલીય દ્રાવણ નિર્બળ બેઝ હોય તો એ બધાને ખબર હોય કે ઈ બેઝ હોય તો એ કોની સાથે પ્રક્રિયા કરીને ક્ષાર આપે તો કે એસિડ સાથે. તો કે તે એસિડ સાથે એમોનિયાનો શું બનાવે છે? ક્ષાર બનાવે છે. એટલે જો તમે છે NH4 ની પ્રક્રિયા છે હાઇડ્રોક્લોરિક એસિડ સાથે કરો, NH4 OH આ બેઝ છે એની પ્રક્રિયા એસિડ એટલે કે હાઇડ્રોક્લોરિક એસિડ સાથે કરી તો બધાને ખબર જ છે શું બને? NH4Cl એટલે એમોનિયમ ક્લોરાઇડ ક્ષાર, H+ અને OH- એટલે પ્લસ શું બન્યું? H2O. તો આ એમોનિયમ ક્લોરાઇડ છે એ શું બન્યો? એનો ક્ષાર. તો એવા તો ઘણા બધા જુદા જુદા એસિડ લઈ અને તમે એમોનિયાના શું બનાવી શકો? ક્ષાર બનાવી શકાય. તો એમોનિયમ ક્લોરાઇડ બનાવી શકાય, એમોનિયમ સલ્ફેટ એટલે કે NH4 twice SO4 બનાવી શકાય. તો એવા તો તમે ઘણા બધા છે શું કરી શકો? તો ઘણા બધા છે ક્ષાર છે બનાવી શકાય છે. તો એક નિર્બળ બેઝ તરીકે તે ઘણી ધાતુઓના ક્ષારના દ્રાવણોમાંથી તેમના હાઇડ્રોક્સાઇડ સંયોજનો છે. તો એ હાઇડ્રોક્સાઇડ સંયોજનો કેટલીક ધાતુઓના કિસ્સાઓમાં જળયુક્ત ઓક્સાઇડ સંયોજનો અવક્ષેપિત કરી શકે છે. તો જો શું કીધું? તે નિર્બળ બેઝ તરીકે ઘણી ધાતુઓના ક્ષાર હોય એમાંથી તમારે શું બનાવવું હોય તો એના સંયોજનો બનાવવા હોય જળયુક્ત સંયોજનો, તો જળયુક્ત સંયોજનો તમે બનાવી શકો. તો એના બે ઉદાહરણ આપ્યા છે. ZnSO4 એટલે શું છે? ધાતુનો ક્ષાર, ઝિંક સલ્ફેટ. ધાતુનો ક્ષાર થયો ઝિંક ધાતુ અને SO4 -2 એટલે સલ્ફેટ. તો ઝિંક સલ્ફેટની પ્રક્રિયા એમોનિયમ હાઇડ્રોક્સાઇડ સાથે પ્રક્રિયા કરો એટલે છે શું મળશે? તો ઝિંક હાઇડ્રોક્સાઇડના સફેદ અવક્ષેપ મળશે અને પ્લસ એમોનિયમ સલ્ફેટ મળશે. ઓકે, એવી જ રીતે FeCl3 એટલે એ પણ શું થયું? ધાતુ છે એ શું થયું? તો એ ધાતુ છે એ ધાતુ ક્ષાર. તો ધાતુ ક્ષારની પ્રક્રિયા એમોનિયમ હાઇડ્રોક્સાઇડ સાથે કરો તો જળયુક્ત જો શું આપ્યું? Fe2
O3XH2O સોલિડ એટલે ત્યાં કેવા કલરના અવક્ષેપ મળ્યા? કથાય અવક્ષેપ આપે છે. તો જળયુક્ત છે એ શું બનાવે છે? તો જળયુક્ત છે એ ઓક્સાઇડ અથવા હાઇડ્રોક્સાઇડ છે એ હાઇડ્રોક્સાઇડ આપને બનાવે છે. હાલો તો એની અંદર બીજી વાત કરીએ કે ભાઈ એમોનિયાના અણુ છે એ નાઇટ્રોજન પર રહેલા શું છે અબંધકારક ઇલેક્ટ્રોનની હાજરીના કારણે લ્યુઇસ બેઝ તરીકે વર્તે છે. તો 7મા ચેપ્ટરની અંદર આ પણ તમને મેં છે સમજાવી દીધું કે ભાઈ એમોનિયાનો અણુ તમે લખો એટલે શું થાય NH3 અને નાઇટ્રોજન ઉપર એક શું છે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે. તો આ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મનું શું કરે તો ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી શકે. શું કરી શકે? ઇલેક્ટ્રોન યુગ્મ છે એ પ્રદાન કરી શકે એટલે દાન કરી શકે. તો બધાને ખબર છે. તો હજી જો કોઈ વિદ્યાર્થી મિત્રોને લ્યુઇસ એસિડ બેઝની વ્યાખ્યા ન આવડતી હોય તો અહીંયા સમજી લઈએ આપણે લ્યુઇસ એસિડ કોને કહેવાય અને લ્યુઇસ બેઝ કોને કહેવાય. 11મા ધોરણની અંદર આપણે 3 સિદ્ધાંત ભણી ગયા હતા. કયા 3 સિદ્ધાંત ભણ્યા હતા? આહર્નિયસ, બ્રોન્સ્ટેડ લોરી અને ત્રીજો સિદ્ધાંત તો લ્યુઇસ. તો લ્યુઇસ એસિડ કોને કહેવાય કે જે પરમાણુ છે એ શું કરે ઇલેક્ટ્રોન યુગ્મ યુગ્મ એટલે બે તો ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકારે તો એને શું કહેવાય તો ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકારે એને લ્યુઇસ એસિડ કહેવાય. અને ઇલેક્ટ્રોન યુગ્મ છે એ દાન કરે એને શું કહેવાય તો ઇલેક્ટ્રોન યુગ્મ દાન કરે એને લ્યુઇસ બેઝ. તો તરત જ ખબર પડી જાય કે હવે એમોનિયા છે એ શું કરી શકે તો એમોનિયા છે એ દાન કરી શકે. શું કરી શકે? ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી શકે. તો એમોનિયા છે એ અણુ કોના તરીકે વર્તે છે તો કે લ્યુઇસ બેઝ તરીકે વર્તે છે. ઓકે હાલો તો એમોનિયા અણુના નાઇટ્રોજન પરમાણુ પર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ની હાજરી તેને લ્યુઇસ એસિડ બનાવે છે અને તે ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે છે અને ધાતુ આયનો ધાતુ સાથે નહીં ભાઈ ધાતુ આયનો તમે આમ લખો આ કોપર તો કોપર પાસે તો શું હોય ઇલેક્ટ્રોન હોય તો કોપર તો અમુકનું ઇલેક્ટ્રોન દાન કરી શકે પણ જો ખાસ શબ્દ ધાતુ આયનો સાથે બંધ બનાવે છે. ધાતુ સાથે નહીં હો ધાતુ આયનો સાથે. તો આવા સંકીર્ણ સંયોજનો બનાવાય છે જેના અનુપ્રયોગો આપણે Cu+2 અને Ag+ એટલે આ Cu+2 હોય અને આ Ag+ હોય તો આને શું કહેવાય તો આને કહેવાય ધાતુ આયન કહેવાય. શું કહેવાય આને? ધાતુ આયન. તો ધાતુ આયન છે તો એ ધાતુ આયન સાથે સંકીર્ણ સંયોજન બનાવી શકે છે. સંકીર્ણ સંયોજન કોને કહેવાય તો એ આપણે આખું ચેપ્ટર છે એ હજી અભ્યાસ કરવાનો છે. તો જો Cu+2 સાથે NH3 ની પ્રક્રિયા કરો તો પ્રક્રિયા થઈ અને શું આપે છે CuNH3 અને એનો કલર છે એ કેવો છે ઘેરો વાદળી. અને આ જે સંયોજન છે એને સંકીર્ણ સંયોજન કહેવાય. અને સંકીર્ણ સંયોજન શા માટે બને કેવી રીતે બને એ આપણે બધા છે એ ગુણધર્મની વાત આપણે આખું એક ચેપ્ટર છે એ ચેપ્ટરની અંદર આપણે અભ્યાસ કરશું. હાલો જો Ag+Cl- એટલે શું બન્યું AgCl ના શું મળ્યા આપને સફેદ અવક્ષેપ મળ્યા. તો હવે AgCl છે તો એ AgCl સોલિડ છે એની સાથે કોની પ્રક્રિયા કરી એમોનિયાની. તો એમોનિયાની પ્રક્રિયા કરી તો આ જે સંકીર્ણ સંયોજન આપ્યું તો એ સંકીર્ણ સંયોજન કેવું છે રંગવિહીન છે AgNH3 ટ્વાઇસ અને Cl- એ અત્યારે ખાલી યાદ જ રાખવાનું છે કેમ બન્યું કોની સાથે કેવા પ્રકારના બંધ છે કયો બંધ છે એની અત્યારે આપણે કઈ વાત નથી કરવી કારણ કે આ ચેપ્ટર જ્યારે આપણે સમજાવશું ત્યારે તમને ઓટોમેટિક છે એ આવડી જશે. હાલો તો હવે આપણે એના એમોનિયાના ઉપયોગો તો આખું વિચીન કહી દેવાય કે ભાઈ એમોનિયા વાયુના ઉપયોગો છે એ મોટા ભાગે છે એ ક્યાં થાય છે તો કે ખાતરો બનાવવાની અંદર છે એ રાસાયણિક ખાતરોની અંદર એનો ઉપયોગ કરવામાં આવે છે. તો યુરિયા ડીએપી તો આ બધા જે ખાતરો છે તો એ ખાતરો છે એના શું કરવા છે એ બનાવટની અંદર છે એમોનિયા છે એ ખૂબ જ છે ઉપયોગી છે. તો એમોનિયાનો ઉપયોગ નાઇટ્રોજન યુક્ત જુદા જુદા ખાતરોના ઉત્પાદનમાં એમાં એમોનિયમ નાઇટ્રેટ પણ ખાતર છે યુરિયા ખાતર છે એમોનિયમ ફોસ્ફેટ અને એમોનિયમ સલ્ફેટ જેવા ખાતરો તથા નાઇટ્રોજન યુક્ત કેટલાક અકાર્બનિક સંયોજનના ઉત્પાદનમાં પણ વપરાય છે. તો એ અકાર્બનિક સંયોજનની અંદર વપરાશે જેમાં નાઇટ્રિક એસિડ તો નાઇટ્રિક એસિડ એટલે ખબર છે તમને HNO3 તો HNO3 ની અંદર પણ છે શું થાય છે
એમોનિયાનો ઉપયોગ થશે. આના પછી જ આવશે આપણે નાઇટ્રિક એસિડ. તો નાઇટ્રિક એસિડની જે ઓસ્વાલ્ડ પદ્ધતિ ભણશું તો એ ઓસ્વાલ્ડ પદ્ધતિની અંદર પણ એમોનિયાનો ઉપયોગ થશે. પ્રવાહી એમોનિયા પ્રશીતક તરીકે પણ ઉપયોગી છે, એટલે ઠંડુ રાખવા માટે. તો પ્રવાહી એમોનિયા છે એને શીતક તરીકે પણ છે એ ઉપયોગી થાય છે. હાલો, સમજણ પડી ગઈ. તો આપણે વાત કરી એમોનિયા સંયોજન. કોયડો જોઈ લઈએ 7.4. તો કોયડો 7.4 છે. શા માટે NH3 લ્યુઇસ બેઝ તરીકે વર્તે છે? તો એ તો હમણાં જો તમને સમજાવ્યું છે કે NH3 પાસે નાઇટ્રોજન પરમાણુ પર એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ દાન માટે પ્રાપ્ય હોવાથી તે કોના તરીકે વર્તે? લ્યુઇસ બેઝ તરીકે વર્તે છે. ઓકે, હાલો, તો સમજણ પડી ગઈ. તો એની અંદર હવે આપણે વાત કરીએ લખાણ સંબંધિત પ્રશ્ન. તો લખાણ સંબંધિત પ્રશ્નોની અંદર પહેલો પ્રશ્ન આપણે છે એમોનિયાના મહત્તમ એટલે એમોનિયાનું વધુ ઉત્પાદન માટે જરૂરી પરિસ્થિતિઓ દર્શાવો. તો એની અંદર આપણે હમણાં અગાઉ જ દર્શાવી કે ભાઈ એમોનિયાના મહત્તમ ઉત્પાદન માટે ઊંચા દબાણે અને ઊંચા તાપમાને. તો એની અંદર ઊંચા દબાણે જે પ્રક્રિયા કરતા લસ એટરિયલના સિદ્ધાંત પ્રમાણે શું થશે? તો કે ભાઈ લસ એટરિયલના સિદ્ધાંત પ્રમાણે પ્રક્રિયા પૂર્ણ થવા તરફ છે એ તરફ જઈ રહી છે. એટલે શું કરવાનું? આપણે તાપમાન ઊંચું રાખવાનું અને દબાણ પણ ઊંચું રાખવાનું. તો એ પરિસ્થિતિ તમારે વર્ણવવાની છે. હાલો, પછી Cu+2 ના દ્રાવણ સાથે એમોનિયા કેવી રીતે પ્રક્રિયા કરી શકે છે? તો Cu+2 ના દ્રાવણ સાથે એટલે ધાતુ આયન સાથે એમોનિયા કેવી રીતે પ્રક્રિયા કરી શકે છે? તો એ પણ આપણે હમણાં ઉપર વાત કરી કે ભાઈ કેવી રીતે પ્રક્રિયા થશે? તો એ પ્રક્રિયા થવાનું કારણ છે એ શું છે? તો એ પ્રક્રિયા થવાનું કારણ છે કે ભાઈ એમોનિયા છે એ શું કરશે? તો એમોનિયા છે એ એમોનિયા શું કરશે? અને Cu+2 એટલે ધાતુ આયન સાથે છે એ ધાતુ આયન સાથે પ્રક્રિયા કરી શકે છે. શા માટે ધાતુ આયન સાથે પ્રક્રિયા કરી શકે છે? તો નાઇટ્રોજન પાસે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોવાના કારણે તે ધાતુ આયન સાથે બંધથી જોડાઈ શકે છે. ઓકે, હાલો, તો આ લખાણ સંબંધિત પ્રશ્નની વાત કરી. તો હવે એની અંદર આપણે આજે બે સંયોજન ભણ્યા ડાયનાઇટ્રોજન અને એમોનિયા. તો આ બંને ક્વેશ્ચન છે એ બંને ક્વેશ્ચન કેવા છે? મોસ્ટ આઈએમપી છે, ડાયનાઇટ્રોજન અને એમોનિયા. ત્યાર પછી આપણે આવે છે નાઇટ્રોજન છે. તો એ નાઇટ્રોજનના ઓક્સાઇડ આવે છે. શું આવે છે? નાઇટ્રોજનના ઓક્સાઇડ. તો એ નાઇટ્રોજનના ઓક્સાઇડ છે તો એ નાઇટ્રોજનના ઓક્સાઇડ આપણે આવતા લેક્ચરની અંદર ભણીશું. તો એ નાઇટ્રોજનના ઓક્સાઇડની વાત છે એ આપણે આવતા લેક્ચરની અંદર કરીશું.